હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે નેક્સ્ટ ચેપ્ટર લેવાના છે મનોતણાવની ઓળખ અને તેની સંચાલન ક્ષમતાનો વિકાસ. તો મનોતણાવ એટલે શું? સ્ટ્રેસ, બરાબર છે. તો આપણે અહીંયા જોઈશું આઈડેન્ટિફાઈ કોઝ ઓફ સ્ટ્રેસ એન્ડ ડેવલપમેન્ટ એબિલિટી ટુ મેનેજ સ્ટ્રેસ, બરાબર છે. તો આપણે આ ચેપ્ટરની અંદર કોન્સેપ્ટ જોવાના છે સ્ટ્રેસનો, એના કેરેક્ટરિસ્ટિક્સ જોવાના છે, એના કારણો જોવાના છે, એની અલગ અલગ ટેકનિક્સ જોવાના છે, એને મેઝર કરવાની, બરાબર છે. પછી જો મનોતણાવથી થતા સંસ્થાકીય નુકસાનો અને મનોતણાવમાંથી મુક્ત થવાની જે આવશ્યકતા છે, બરાબર છે, એ આપણે જોઈશું. એના પછી આપણે જોઈશું કે મનોતણાવ સંચાલનની પદ્ધતિઓ કઈ કઈ છે એ, અને જોવાના છે બીજું મનોતણાવ સંચાલનની પદ્ધતિઓ, બરાબર છે. તો સ્ટ્રેસ એટલે શું તમને બધાને બહુ સારી રીતે ખબર જ હશે. તો સ્ટ્રેસ એટલે શું? સ્ટ્રેસ છે ને એક આપણી સાયકોલોજીકલ સ્થિતિ છે, બરાબર. માનસિક સ્થિતિની અંદર એ આવે છે, જે મનની અંદર હોય, બરાબર, જે આપણા અંદર હોય, બરાબર છે. જેમાં વ્યક્તિ છે ને એક માનસિક દબાણ હોય, બરાબર, એને ટેન્શન હોય, ઓકે, એનો એ અનુભવ કરે છે. તો સામાન્ય રીતે કોઈ બી વ્યક્તિ જ્યારે ઈચ્છતી ન હોય એવા પ્રકારનું અહીંયા કામ કરતી હોય ને, બરાબર છે, કે પછી કાર્ય કરવા સંબંધીને પૂરી જાણકારી નહીં હોય, બરાબર છે, કે પછી દબાણપૂર્વક અહીંયા એ કામ કરતો હોય ત્યારે આ જે સ્ટ્રેસ છે એનો એને અનુભવ થાય છે, બરાબર છે. કેમ કે જે વસ્તુ એને ખબર નથી હોતી કે એને કરવું નહીં હોય, બરાબર, તો ત્યારે એ સ્ટ્રેસનો અનુભવ કરે છે, બરાબર છે. હવે અહીંયા કેવું છે કે જ્યારે એ વિશ્વાસથી કામ નહીં કરતો હોય, બરાબર છે, તો અહીંયા કેવું છે કે એ આંતરિક રીતે તો એને ફોર્સફુલી કામ કરતો હોય, બરાબર છે. પછી બાહ્ય ડિસ્ટર્બન્સ હોય, બરાબર છે, એના લીધે બી એ કેવું છે કે બહુ સ્ટ્રેસ અનુભવતો હોય, બરાબર, પરિસ્થિતિને પહોંચી નહીં વળતો હોય. તો આવી જે વ્યક્તિ છે એને આપણે માનસિક દબાવની જે પરિસ્થિતિ છે એનો સામનો અહીંયા કરવો પડે છે, બરાબર છે. તો જે વ્યવસ્થાતંત્રીય પર્યાવરણ છે એની અંદર દરેક જે વ્યક્તિ છે એની પોતાની ફરજો હોય, જવાબદારી હોય છે, બરાબર, રિસ્પોન્સિબિલિટી હોય છે, કામ આપેલું હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર જે પણ કર્મચારી છે, દરેકે દરેક કર્મચારી કોઈ પ્રકારના માનસિક દબાવની જે પરિસ્થિતિ છે એનો અનુભવ કરે છે, બરાબર છે. તો આવી જે દબાણની પરિસ્થિતિ છે, બરાબર, એ કેવું છે કે એ બી બધી જુદી જુદી પ્રકારની હોય છે. વ્યક્તિ એ જુદી જુદી પ્રકારની કક્ષાએ પહોંચે છે. જો એમાં છે ને કેવું હોય કે ઓછું ટેન્શન હોય, બરાબર, ટેન્શન પૂરું બી થઈ જાય, મતલબ એનું સોલ્યુશન બી આવી જાય છે, બરાબર છે. ટેન્શન કોઈ દિવસ પૂરું નહીં થતું, એનું સોલ્યુશન આવે છે. વધારે ટેન્શન બી હોય, બરાબર, એ ટેન્શન ધીમે ધીમે વધ્યા કરે તો સ્ટ્રેસમાં કન્વર્ટ થાય, બરાબર છે. પછી સ્ટ્રેસ જો હંમેશા સાથે રહેતો હોય તો આપણે ડિપ્રેશનમાં જતા રહીએ. એની બી બધી અલગ અલગ એના લેવલ હોય છે, બરાબર છે. તો જ્યારે એક જ પ્રકારનું કામ કરતી જે વ્યક્તિ છે, બરાબર છે, એમાં એ કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે એ દબાણનો અનુભવ કરતી હોય, બરાબર. તો એમાં કેવું છે કે મધ્યમ સ્થિતિની હોય કે નિમ્ન સ્થિતિની હોય તો ટેન્શન જેવી પરિસ્થિતિ ઊભી થાય જેનું સોલ્યુશન આપણે થોડાક ટાઈમમાં લાવી શકીએ, બરાબર છે. પણ જો વધારે પડતું હોય તો પછી એ સ્ટ્રેસમાં કન્વર્ટ થઈ જાય, બરાબર છે. તો અહીંયા કેવું છે કે વ્યક્તિની જે કાર્ય બજવણી જે છે, બરાબર, પછી એનું સેટિસ્ફેક્શન છે, ઓકે, કે પછી એની જે નિષ્કાળજી છે, બરાબર છે, એના દ્વારા સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ સ્ટ્રેસ અનુભવે છે. કર્મચારી જે છે એ અહીંયા મધ્યમ કક્ષાનો જો દબાવ અનુભવ કરતો હોય, બરાબર છે, તો અહીંયા કેવું છે કે એક પ્રકારની જે કાર્યની અસંતુષ્ટિ છે એને ડિસેટિસ્ફેક્શન અબાઉટ હિઝ ઓર હર જોબ, બરાબર છે, એના દ્વારા એ સ્પષ્ટ થઈ શકે છે, બરાબર છે. પણ જ્યારે એ બહુ ડિપ્રેશનમાં જતો રહે ને તો એના બધા જ કામમાં એ ભૂલ કરતો હોય, બરાબર છે. તો એના માટે આપણે જે સ્ટ્રેસ છે, બરાબર, એને આપણે અહીંયા વ્યવસ્થિત હેન્ડલ કરવો પડે, બરાબર છે. જો સ્ટ્રેસ છે ને તો દરેક લેવલ પ્રમાણે અહીંયા આપણે એને અલગ અલગ રીતે જોઈએ છે. તો જો ઉચ્ચ અધિકારીઓ જે છે એક્ઝિક્યુટિવ સ્ટ્રેસ છે, બરાબર છે, અને જે કાર્યકારી કર્મચારીઓ છે એટલે કે જે ઓપરેટર્સ છે એ લોકોનો સ્ટ્રેસ જે છે એ કેવી રીતે આપણે એને ડિવાઈડ કરી શકીએ. તો જે ઉચ્ચ અધિકારીઓનો તણાવ છે ને કેવું હોય, એક્ઝિક્યુટિવ સ્ટ્રેસ, તો ભૂમિકાનો વધુ પડતો બોજ એટલે કે રોલ ઓવરલોડ, પછી ભારે જવાબદારીઓ એટલે કે હેવી રિસ્પોન્સિબિલિટીઝ, જરૂરી સત્તાનો અભાવ, લેક ઓફ ઓથોરિટી, સંકલનનો અભાવ, લેક ઓફ કોઓર્ડિનેશન,
વિરોધાભાસીપણું એટલે કે કોન્ટ્રાડિક્શન. તો કંપનીની જે ફિલોસોફી છે અને વ્યક્તિના જે મૂલ્યો છે, કે કંપનીની જે નીતિ છે, કે જે વ્યવસાયી સંગઠનો છે એના જે ધોરણો છે એ. હવે જે ઓપરેટર્સ છે એ લોકોનો સ્ટ્રેસ કેવો હોઈ શકે? તો યોગ્ય સૂચનાઓનો અભાવ, એબ્સન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન, ભૂમિકા અંગેની અસ્પષ્ટતાઓ, લેક ઓફ રોલ ક્લેરિટી, બરાબર. પછી અપૂરતા સાધનો એટલે લેક ઓફ રિસોર્સિસ, કામની પ્રતિકૂળ પરિસ્થિતિઓ એટલે કે એડવર્સ વર્કિંગ કન્ડિશન, અયોગ્ય કાર્ય પદ્ધતિ એટલે ઇમ્પ્રોપર જોબ ડિઝાઇન. એના લીધે આવી રીતે સ્ટ્રેસનો અનુભવ થાય છે, બરાબર. એટલે જેવી જેવી ડ્યુટી હોય છે એ પ્રમાણે અહીંયા સ્ટ્રેસ ઊભો થાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે મનોતણાવની જે વ્યાખ્યા છે એ શું છે, ડેફિનેશન ઓફ સ્ટ્રેસ. તો મનોતણાવની સ્થિતિને સામાન્ય રીતે નકારાત્મક રીતે જોવામાં આવે છે. ઓફકોર્સ જે સ્ટ્રેસ છે એ આપણી એક નેગેટિવ સાઇટ જ છે, બરાબર. એક નેગેટિવ ઇમોશન્સ આવે, નેગેટિવ ફિલિંગ આવે, બરાબર છે. પરંતુ વાસ્તવમાં જે કર્મચારી છે એને અહીંયા મોટિવેશનની અને પ્રલોભનો પૂરા પાડવા માટે પણ માનસિક દબાવની પરિસ્થિતિ જે છે અનિવાર્ય બને છે. તો જે મનોતણાવ છે એ એક પ્રકારની તંગ મનોદશા છે, નર્વસ ટેન્શન, બરાબર. આ ટેન્શનનું એક સ્વરૂપ છે. કે પછી ચિંતાતુર સ્થિતિ એટલે કે એન્ઝાઇટી, બરાબર. આ બી ટેન્શનનું જ એક સ્વરૂપ છે. એન્ઝાઇટી દર્શાવતા હોવા છતાં તે હંમેશા નુકસાનકારક અથવા સંપૂર્ણ રીતે નિવારવાયુક્ત પરિસ્થિતિ નથી. તો આ દ્રષ્ટિએ માનસિક દબાવનો સાચો ખ્યાલ સમજવો જરૂરી બને છે, બરાબર છે. તો અહીંયા જે કેવું છે કે કામ માટે મોટિવેશન આપવા માટે કે પછી એ લોકો કામ બરાબર કરે, તો અહીંયા જે કામ માટેની જે ચિંતા તૂટ થાય એટલે એન્ઝાઇટી છે, બરાબર. એના માટે બી અહીંયા મનોતણાવ જે છે એ ક્યારેક જરૂરી બની જાય છે. તો એ હંમેશા નુકસાનકારક જ છે એવું નથી, બરાબર છે. કે એનું સોલ્યુશન લાવી નથી શકાતું એવું પણ નથી, બરાબર છે. તો જે મનોતણાવ છે એના ચિહ્નો જે છે, સિમ્ટમ્સ ઓફ સ્ટ્રેસ, એ કયા કયા છે? તો માનસિક દબાવનો સૌપ્રથમ ખ્યાલ જે છે હેન્સ લિલ્યે, બરાબર, એના દ્વારા રજૂ કરાયો હતો. તો આથી એ સ્ટ્રેસના પિતા એટલે કે ફાધર ઓફ સ્ટ્રેસ એના તરીકે ઓળખાય છે. તો માનસિક દબાવના જે ચિહ્નો છે એને તેઓ સૌપ્રથમ જે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ એના તરીકે ઓળખાવ્યો હતો, GAS. તો જેને પાછળથી તેઓ સ્ટ્રેસ નામ સૂચવ્યું, બરાબર. હવે આ જે સ્ટ્રેસ છે ને એના 3 તબક્કા છે, મતલબ કે જે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ છે એના 3 તબક્કા છે. એલાર્મ, બરાબર છે, એ ત્યારે આપણે થાય છે કે ટેન્શન. અલાર્મ, રેઝિસ્ટન્સ, કામ કરવાનું, આ નથી કરવું, પેલું નથી કરવું, આપણે એમ મન જ નહીં થાય, બરાબર છે. પછી એક્ઝાઉશન, બરાબર છે, આપણે એટલા બધા એક્ઝાઉસ્ટ થઈ ગયા કે હવે તો નથી જ કરવું, ગુસ્સો આવી જાય, બરાબર છે, રડવું આવી જાય અચાનક, એવી ફિલિંગ. તો એલાર્મની પરિસ્થિતિમાં બહારનું કોઈ પરિબળ છે એ શારીરિક અસર કરે છે, બરાબર છે. જેમ કે શ્વસન તંત્ર, લોહીના ધબકારા, ટેન્શન થાય ને એટલે શ્વાસ લેવાના જે આપણે બીટ છે એ વધી જાય, હાર્ટ બીટ પણ વધી જાય, બરાબર. લોહીનું દબાણ આવે, પ્રેશર થાય વગેરે પર એની અસર થાય છે. તો જો GAS પરિસ્થિતિ ચાલુ રહે છે તો તે બીજા રેઝિસ્ટરના તબક્કામાં જાય છે. તો આ પરિસ્થિતિમાં જે આ બી શારીરિક પરિસ્થિતિ છે, તો આ પરિસ્થિતિમાં જે અલાર્મ છે એની પરિસ્થિતિ સાથે અનુકૂળ સાધવાનો પ્રયત્ન કરે છે. જો બીજી પરિસ્થિતિ સતત ચાલુ રહે તો તેને ત્રીજી પરિસ્થિતિ એટલે એક્ઝોક્શનમાં અહીંયા પરિણમે છે અને ફરીથી અલાર્મની પરિસ્થિતિ જે છે એ ચાલુ થાય છે. આમ એક સક્રિય સ્વરૂપે આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે, બરાબર. તો અહીંયા જે માનસિક દબાવની જે કેટલીક વ્યાખ્યા છે એ આપણે જોઈએ. તો જે ઇવાન સેવિચ અને મેટેશન, બરાબર છે, એમણે એની વ્યાખ્યા શું આપેલી છે મનોતણાવની? કે માનસિક દબાવ એટલે વ્યક્તિનો પર્યાવરણ સાથેનો આંતર સંબંધ, બરાબર છે. એટલે કે માનસિક દબાવ એટલે શું? વ્યક્તિનો પર્યાવરણ સાથેનો આંતર સંબંધ. તો આ જે વ્યાખ્યા છે એ પ્રમાણે જે માનસિક દબાવ છે ને, એક પર્સન છે એની અંદર કેવું છે કે સમાધાનકારી એડજસ્ટમેન્ટ ઉત્તર આપતી માનસિક પ્રક્રિયા છે, બરાબર છે. એમાં છે ને શું કરે છે, એ
પોતાનું મન બનાવીને એડજસ્ટમેન્ટ કરી લે છે, જેમાં બાહ્ય ઘટના અથવા બનાવ કે જે વ્યક્તિ પાસે વધુ પડતા માનસિક અને અથવા શારીરિક ક્ષમતાઓની અપેક્ષા એ રાખે છે. બરાબર. તો અહીંયા જે બાહ્ય ઘટનાઓ છે કે બનાવ છે એ વ્યક્તિ પાસેથી શેની અપેક્ષા રાખે છે કે માનસિક કે શારીરિક ક્ષમતાઓની અહીંયા અપેક્ષા રાખવામાં આવે છે. બીહર અને ન્યુમેન એના મત પ્રમાણે જે કાર્ય સંબંધી માનસિક દબાવ છે એટલે કે જોબ સ્ટ્રેસ જે છે એ વ્યક્તિ અને તેના કાર્યોની પ્રક્રિયામાંથી ઉદ્ભવતી એક પરિસ્થિતિ છે કે જે વ્યક્તિને તેની સામાન્ય કાર્ય પદ્ધતિમાંથી ચલિત થવાની ફરજ પાડે છે. તો જે કાર્ય સંબંધી માનસિક દબાવ છે એટલે કે જોબ સ્ટ્રેસ જે છે એ વ્યક્તિને કે એના જે કામો છે એની પ્રક્રિયામાં ઉદ્ભવતી એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર વ્યક્તિ જે છે એ સામાન્ય કાર્ય પદ્ધતિથી ચલિત થવાની અહીંયા ફરજ પડે છે એને. બરાબર છે. હવે જે મનોતણાવ છે એનો સંચાલનનો ખ્યાલ આપણે જોઈએ એટલે કોન્સેપ્ટ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો માનવ સ્વભાવની જે સહજ વૃત્તિ જે છે એ માનસિક દબાવ વગરની વ્યક્તિ નવરાશને માણે છે અને કોઈ પણ કાર્ય કરવાને બદલે ગપશપમાં સમય વિતાવવાનું પસંદ કરે છે. તો માનવ સ્વભાવ કેવો છે એની સહજ વૃત્તિ છે કે માનસિક દબાવની હોય ને બરાબર તો વ્યક્તિ જે છે ને એ નવરો બેઠો ગપ્પા મારે બરાબર છે, બીજો ટાઈમપાસ કર્યા કરે, વાતો કર્યા કરે, જલસા કરે એવી પરિસ્થિતિ હોય છે. એટલે અહીંયા જે છે ને જોબ સ્ટ્રેસ હોવો બી જરૂરી છે. તો આવી પરિસ્થિતિની અંદર જે કાર્ય બજવણી છે થતી નથી, કામ બરાબર કરતો નથી. તો કોઈ પણ એકમ આ પ્રકારની પરિસ્થિતિ જે છે એ ચલાવી નહીં શકે કેમ કે એને નુકસાન થાય. એમ્પ્લોય કામ નહીં કરે તો બેઠો જ પગાર આપવાનો ને. તો આથી કર્મચારી ઉપર જવાબદારીનો બોજો નાખીને તેને માનસિક દબાવની સામાન્ય પરિસ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલા માટે અહીંયા એને શું કરવામાં આવે છે, બધી રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આટલી વસ્તુ જે છે એ કમ્પ્લીટ કરવાની છે, આટલી વસ્તુ જે છે એ આમ કરવાનું છે ને પ્રલોભન આપવામાં આવે કે તમે આમ કરશો તો તમને આ વસ્તુ ઇન્ટેન્શન્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર. એટલે એક એવી માનસિક પરિસ્થિતિ જે છે એ ક્રિએટ કરવામાં આવે છે કે જેનાથી વ્યક્તિ રિસ્પોન્સિબિલિટી લઈને પોતાનું કામ કરે. તો આપણે ઉપર નોંધ્યું એ પ્રમાણે જે કાર્ય બજવણી છે અને દબાણ છે એ વચ્ચેનો જે સંબંધ છે ને એ ઉલટો યુ પ્રકારનો છે, જે અનુસાર મધ્યમ કક્ષા સુધીની જે દબાવથી કાર્ય બજવણીમાં અહીંયા વધારો થાય છે, પરંતુ દબાવની કક્ષા વધતી જાય તો તેની કાર્ય બજવણી ઉપર વિપરીત અસર થાય છે. તો જે દબાવ સંચાલન સંબંધી સંચાલન નીચેની વ્યૂહરચના છે એ અપનાવે છે. બરાબર છે. તેમાં પહેલું છે દબાવહીન પરિસ્થિતિ, કાર્ય અને જવાબદારી સોંપણી દ્વારા કર્મચારીઓનો કાર્યરત રાખે છે. બીજું છે સરેરાશ દબાવની પરિસ્થિતિ. તો આવી પરિસ્થિતિમાં જે સંચાલકો છે એ દબાવ સંબંધી અનિર્ણાયક પરિસ્થિતિ જે છે એ ધરાવે છે, એટલે કે દબાવ સંચાલન કોઈ સ્પષ્ટ અને ચોક્કસ પગલાં ભરવાનું ટાળે છે. બરાબર. એના પછી છે વધુ પડતા દબાવની પરિસ્થિતિ. તો આ પ્રકારની જે દબાવની પરિસ્થિતિ છે એમાં કાર્ય બજવણી ઉપર વિપરીત અસર કરે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં સંચાલકોએ દબાવનું જે વ્યૂહાત્મક સંચાલન છે એ કરવું જરૂરી બને છે. સરેરાશ દબાવની પરિસ્થિતિ. તો આવી પરિસ્થિતિમાં જે સંચાલકો છે એ દબાવ સંબંધી અનિર્ણાયક પરિસ્થિતિ છે બરાબર એ ધરાવે છે, એટલે કે દબાવ સંચાલન કોઈ સ્પષ્ટ અને ચોક્કસ પગલાં ભરવાનું ટાળે છે. અને વધુ પડતા જે દબાવની પરિસ્થિતિ છે તો આ પ્રકારની જે દબાવની પરિસ્થિતિ છે એમાં કાર્ય બજવણી ઉપર અહીંયા વિપરીત અસર એ કરે છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં જે સંચાલકો છે એને દબાવનું જે વ્યૂહાત્મક સંચાલન છે એ કરવું અહીંયા જરૂરી બને છે. બરાબર. તો અહીંયા ઉપરના જે આ 3 દબાવ પરિસ્થિતિ જે છે પૈકી જે દબાવ વિહીન પરિસ્થિતિનું જે નિવારણ છે એ સામાન્ય સંચાલન દ્વારા થઈ શકે છે. તો કોઈ પણ વ્યક્તિ કરવામાં આવે છે ત્યારે તેના હોદ્દા સાથે અહીંયા અમુક ફરજો અને જવાબદારીઓ છે એ નક્કી કરવામાં આવે છે. બરાબર છે. તો આમ દબાવની આ જે પરિસ્થિતિ છે એનું સંચાલન એ એક સર્વસામાન્ય સંચાલનીય કાર્ય બની જાય છે. બરાબર છે. તો દબાવની જે પરિસ્થિતિ છે એનું સંચાલન અને વ્યૂહાત્મક કાર્ય અહીંયા બની જાય છે. તો વધુ પડતા દબાવની પરિસ્થિતિ છે એ સંચાલન કરવાનો એકમાત્ર માર્ગ દબાવની પરિસ્થિતિમાં ઘટાડો કરવાનો છે. બરાબર છે. તો જે વધુ પડતી દબાવની પરિસ્થિતિ છે બરાબર છે એમાં 2 અભિગમો અહીંયા અપનાવવામાં આવેલા છે, વ્યક્તિગત અભિગમો. તો એની અંદર વધુ પડતી જે દબાવની જે પરિસ્થિતિ છે અને એકમની દૃષ્ટિએ જે કાર્ય બજવણીના ઘટાડામાં પરિણમતી હોવાથી સંચાલને તે અંગેની સભાનતા જે છે
એ કેળવીને જે વ્યવસ્થાતંત્રીય અભિગમ છે, ઓર્ગેનાઇઝેશનલ અપ્રોચ, બરાબર છે, એના દ્વારા તેમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જો વધુ પડતી દબાણની પરિસ્થિતિ હોય, બરાબર છે, તો જે જગ્યાએ એમ્પ્લોય કામ કરે છે તો એકમની દ્રષ્ટિએ કાર્ય બજવણીમાં અહીંયા ઘટાડામાં એ પરિણમે છે, બરાબર છે. તો જેથી સંચાલકે શું કરવું પડે કે જે ઓર્ગેનાઇઝેશનલ અપ્રોચ અહીંયા અપનાવીને એ લોકો છે એ આપણે અહીંયા થોડુંક ઘટાડીને એ લોકો કાર્ય બરાબર પરફોર્મ કરે એના માટેની થોડીક રાહત આપવી જોઈએ, બરાબર. કેમ કે વધુ પડતા દબાણથી છે ને પરિસ્થિતિ કેવું છે કે વ્યક્તિગત કર્મચારી પર એની ભૌતિક અને માનસિક રીતે હાનિકારક નીવડી શકે છે. જેથી શું થાય છે કે એનું જે કામ કરવાની ક્ષમતા છે એની અંદર ઘટાડો થાય છે, બરાબર છે. અને એના પછી નેક્સ્ટ છે કે સંસ્થાકીય અભિગમ, ઓર્ગેનાઇઝેશનલ અપ્રોચ. તો કોઈ પણ જે સંસ્થા છે એમાં કામ કરતી વ્યક્તિ છે એનું વ્યક્તિગત વલણ જે છે એ સંસ્થા અને તેના કાર્ય કરતા અન્ય વ્યક્તિઓ ઉપર પડતું હોય છે. તો કોઈ પણ એકમ જે છે તેમાં કામ કરતા બધા જે કર્મચારીઓ છે એની શક્તિઓનું શ્રેષ્ઠતમ ઉપયોગ કરે છે તે ઈચ્છનીય છે. તો આવી જે દબાવ નિવારણની જે વ્યક્તિગત અભિગમની સાથે સાથે જે સંસ્થાકીય અભિગમ છે એ પણ અહીંયા જરૂરી બને છે. તો એકમમાં કાર્ય કરતી દરેક વ્યક્તિનું કાર્ય, તેની ભૂમિકા, વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવતા આંતરમાનવ સંબંધો છે એ વગેરે દ્વારા દબાવની પરિસ્થિતિનું અહીંયા સહજ રીતે નિર્માણ થતું હોય છે, બરાબર છે. તો આ રીતે બે અભિગમો છે, ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ અને ઓર્ગેનાઇઝેશનલ અપ્રોચ. એના દ્વારા આપણે જે સ્ટ્રેસ છે થોડો ઓછો કરી શકીએ